આ મારા ફાર્મની અંદર હું 2018થી મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે અને આમાં કોઈ ખર્ચ હું કરતો નથી. આ વખતે મેં આમાં તુવેર વાવી છે અને કાકડી વાવી છે. તુવેરનું બિયારણ મારા ઘરનું હતું. જઈ સાલ મેં તુવેર વાવી હતી એનું બિયારણ મેં રાખી લીધું હતું. અને સરગવો મારા ઘરના જ બી હતા, સરગવો મેં વાવેલો છે જઈ સાલ. અને અંદર આંતરપાક બધા લઉં છું. આમાં કોઈ મજૂરી ખર્ચ લાગતું નથી, કોઈ બિયારણનું ખર્ચ નથી, કોઈ દવાનું ખર્ચ નથી. 7 વર્ષથી મેં કોઈ દવા ખાતર રાસાયણિક કોઈ વાપર્યું નથી, મારો કોઈ ખર્ચ થયું નથી. અને મજૂરી ખર્ચ પણ મારું લાગ્યું નથી. હું 1 એકરનું હું જાતે જ આમાં મહેનત કરી અને ઉત્પાદન લઉં છું. એટલે ખર્ચ બારામાં આજે ઝીરો છે. આજે આજના પ્રધાનમંત્રી પણ આજે કહે છે, વડાપ્રધાન, કે આજે ખેતીનું ખર્ચ ઘટાડવું જોઈએ. તો ખરેખર આ સાબિત છે મારી પાસે કે ખેતીનું કોઈ ખર્ચ નથી, બિયારણનું પણ ખર્ચ નથી અને કોઈ રાસાયણિક ખાતરનું કે રાસાયણિક દવાનું પણ ખર્ચ નથી. દવા પણ હું હાથે જ બનાવું. જો કોઈ પણ દવા હોય છંટકાવની જરૂર પડે તો હું 10 પરણી અર્ક છે એ બધું બનાવું છું. અને ખાતર માટે ઘનજીવામૃત છે, જીવામૃત છે, એ બધું બનાવું છું. અને 7 વર્ષથી આ પ્રયોગ કરું છું. હું આમાં ખરેખર આજે યશસ્વી છું. અને ઘણા બધા ખેડૂતોને આમાંથી માર્ગદર્શન મળી રહે કે આજે ખર્ચ વગર પણ આજે ખર્ચ ઘટાડીને પણ આજે ખેતી થઈ શકે સારી એવી. અને આમાં હું ઉત્પાદન કરું છું. હું પોતે ઝેર વગરનું આજે કોઈ પણ શાકભાજી કે કઠોળ કે અનાજ હું સારી રીતે ખાઉં છું 7 વર્ષથી. જય હિન્દ, જય ગૌ માતા.